જય ગૌ માતા, જય શ્રી રામ. આજે હું ના ભાઈ ગળોદર વાળા ઈકો લઈને અહીંયા જુનાગઢ ભાડું લઈને આવ્યા મધુરામ ચોકડી બાજુ. એટલે ત્યાં ધ્યાન ગયું એક નંદી ઉપર કે જેને કાનમાં બ્લડિંગ પડે છે, એટલે તાત્કાલિક અહીંયા અરહમ અનુપમા હેલ્પલાઇનમાં જાણ કરેલ. એટલે એ લોકો આવે છે ને હવે અમે નંદીને પકડવાની વ્યવસ્થા કરી અને એને સારવાર કરાવીએ જુનાગઢ. તો આજે જુનાગઢમાં નંદી મહારાજને સેવા આપવાની છે. આ તો ભાડું લઈને આવ્યા અને અમારા બે ભાઈનું ધ્યાન ગયું ભાઈ, એટલે આજે જુનાગઢની અંદર પણ નંદી મહારાજને સારવાર આપી દઈએ. અને મારું કામ તો એવું છે ભાઈ કે એવું ન હોય કે આ જ જગ્યાએ કામ કરું. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પશુ પક્ષી બીમાર હોય એટલે એને સારવાર માટેની બનતી તૈયારી રાખું જ છું ભેગી. તો આ સેવાનો વિડીયો ગમે આ વિડીયોને લાઈક કરજો અને વધુથી વધુ લોકોને શેર કરજો કે જેથી કરી ક્યાંય પણ આવું દેખાય તો આપણે એ જીવને બચાવવા માટે બનતા પ્રયત્નો કરીએ. તો આપણે આવ્યા નંદી પાસે, તમે જોવ જેના કાનમાં બ્લડિંગ પડે છે અત્યારે નંદી મહારાજને પકડ્યા અને અહીંયા જુનાગઢ અરહમ અનુકંપા એનિમલ સંસ્થા વાળાને જાણ કરી છે કે જેથી કરી આને સારવાર મળે. તો અત્યારે આ હેલ્પલાઇન માંથી સાહેબ આવેલા છે અને અત્યારે આ નંદીની સારવાર ચાલુ છે. બીટાડીન અત્યારે નંદી મહારાજને સરસ મજાની સેવા આપી દીધી અને અરહમ એનિમલ હેલ્પલાઇન વાળાનો પણ ઘણો સહયોગ રહ્યો કે એ લોકોને બોલાવ્યા એટલે તાત્કાલિક સારવાર માટે પહોંચી ગયા. જય ગૌ માતા, જય શ્રી રામ, જય પશુપતિનાથ મહાદેવ.